વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। પ્રશાંત વ્યાસ, જિગ્નેશ શુક્લા દત્ત અને આર્યા કન્સલ્ટન્સી નામે મેરેજ બ્યુરો ચલાવે છે। નવાપુરા વિસ્તારમાં સાંઈરાજ એપાર્ટમેન્ટ ખાતે ઓફિસ ચલાવે છે, જેમાં વિદેશ મોકલવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવવાનો અને છેતરપિંડીનો આક્ષેપ લાગ્યો। ગઈકાલે ભોગ બનેલ લોકોએ તેમની ઓફિસે જઈને હલ્લાબોલ કર્યો અને 112 પર કોલ કરીને પોલીસને બોલાવી હતી। પોલીસ દ્વારા આ કન્સલ્ટન્સીના સંચાલકને નવાપુરા પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો, જ્યાં તમામ ભોગ બનનાર લોકો જામનગર, સુરત, અમદાવાદ તેમજ વડોદરાના લોકો નવાપુરા પોલીસ સ્ટેશને અરજી આપી હતી। હવે જોવાનું રહ્યું કે નવાપુરા પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે, કારણ કે વડોદરા શહેરમાં આવા અનેક કબૂતરબાજો વિદેશ મોકલવાના બહાને ઓફિસો ખોલીને બેઠા છે અને ભોળી પ્રજાને ન્યૂઝપેપરમાં જાહેરાતો આપીને બકરો બનાવે છે। તો આવા કબૂતરબાજો પર અંકુશ નવાપુરા પોલીસ લાવે તેવી લોકોની માંગ છે। કામિનીબેન મારવાડી, હું ગોત્રીથી હું વડોદરા રહું છું। અમારા એમના થ્રુ અમને ત્યાં લઈ જવાના હતા, યુકે જોબ માટે। 1.5 વર્ષ થઈ ગયો અમને પૈસા ભર્યાને। અહીં કીર્તિ કશું નહીં લઈ ગયા ભાઈ, અહીંયા જ છે, નોકરી કરીએ છીએ ને કમાઈને ખાઈએ છીએ। પ્રશાંતભાઈ વ્યાસ, મારી તો બહુ છેતરપિંડી, મારી તો જોડે કંઈ વાત થઈ નહીં, ખાલી 2 વખત ફોન ઉપર વાત કરી, ત્રીજી વખત એમણે મારો નંબર જ બ્લેકલિસ્ટમાં નાખી દીધો। પછી મારી નણંદ જોડે જ કોન્ટેક્ટ કરી દીધી બધી વાતમાં કે શું છે શું નહીં। એમની રીતે ઘણાય છે, હવે 10-15 જણ। આમ તો ગ્રુપમાં તો 6 જણ છે, અમારા ગ્રુપમાં 6 જણ છે, બીજા અદરવાઇઝ બીજા છે। હા, કામિનીબેન મારવાડી। હું અહીંયા બરોડાની જ છું, હાલમાં મુજમોડા રહું છું। મને યુકે માટેનું પેપરમાં એડ આવી, એ જોઈને ફોન કરીને હું આવી હતી, તો કે તમે 50,000 રૂપિયા ભરો, પછી બીજા પેમેન્ટ આપણે ત્યાંથી કપાશે કે 3.5 લાખનું કંઈક પેકેજ છે કે, અને તમારે ખાવા પીવાનું રહેવાનું બધું ત્યાં છે કે, તો આપણે મહિનામાં તમારું થઈ જશે, તમે 1 મહિનામાં 50,000 મને કરી આપો। તો 1 મહિનામાં અમે ગમે તે રીતે જેમ તેમ કરીને 5,000, 10,000, 15,000, 2,000, 2,500 એમ કરીને મેં 50,000 રૂપિયા આપ્યા છે। અત્યારે 1 વર્ષની ઉપર 2-3 મહિના થઈ ગયા છે, પણ 1 રૂપિયો બી હજુ કંઈ મને આપ્યો નથી। ચેક આપ્યો, એ ચેકનો તો કોઈ મતલબ નથી। ફોન કરીએ છીએ, કોઈ ચેક નથી, ફોન કરે પછી આન્સર મળે કે નહીં, હમણાં મારા પપ્પા બીમાર છે, હું બોમ્બે છું, ફોન કરે તો કોઈ બેન ઉચકે છે, તો કે એ આવશે ત્યારે વાત કરાવીશું। તો અમારે પૈસા કોની જોડે લેવાના? અમારે પૈસા ને એમના જ પૈસાનું એ છે। ના, નહીં કરી, મેં કોઈ વખત નહીં કરી। આ કે છે હમણાં આપું છું, પછી આપું છું, એટલે આ 2-3 મહિનાથી તો મારે ખાલી આ રીતે જ ચાલે છે। હા, પ્રશાંતભાઈ વ્યાસ, રીના ગોહિલ। અમે 50,000 મારા ઘરમાંથી 3 જણા મેં ભર્યા, 1.5 લાખ રૂપિયો ભરેલો છે અમારો। પ્રશાંતભાઈ વ્યાસ, હા, પ્રશાંતભાઈ વ્યાસ કરીને છે। અરે અમે અમારે એક 2 ફ્રેન્ડ છે, એમને કોન્ટેક્ટથી અમારા પેપરમાં પેલી જાહેરાત આવી હતી, એના ઉપરથી પેલા બેને ગયા। પછી મને કીધું કે ગુડીબેન હું યુકે જઉં છું, તો મેં કીધું મને લઈ જાઓ, તો કે આવી રીતની પ્રોસેસ છે। મેં કીધું શું કરવાનું, તો કે પહેલાં 50 ભરવાના, બાકીના આપણે ત્યાં જઈને આપવા। આજે અમે બરોડા આવ્યા છીએ, અમદાવાદ। આ તો એ પહેલી વાર નહીં, 4-5 વખત અમે લોકો આવીને ગયા અહીંયા આગળ। આ લોકો તો કંઈ જવાબ હોય તો જવાબ આપે ને, કંઈ હોતા જ નથી। તો અહીં ઓફિસે તો ઓફિસ બંધ બતાવે છે એમની, કે ખાલી કરીને આજે આવ્યા છે, તો આજે કહે છે કે અઠવાડિયાની વીક આપો। હવે 1.5 વર્ષથી અમે લોકો રાહ જોઈએ, જે અઠવાડિયું રાહ જોવાની, ઘડી કે ચેક આપો, તો ચેક અમને પહેલાં આપેલો છે, ચેકની સાઈન ખોટી બતાવે છે। ગુડીબેન કિશોરભાઈ ભાટી, હું અમદાવાદથી આવું છું। હું જામનગરથી આવું છું, મારું નામ છે પ્રકાશ। જે તે વખતે પેપરમાં એડ જોઈ મેં દેવ્યાંગ ઉર્ફે પ્રશાંત શુક્લ, પહેલાં મને દેવ્યાંગ નામ કહેલું, પછી પ્રશાંત શુક્લ, ઓરિજિનલ અસલ નામ એમનું પ્રશાંતભાઈ છે। હવે આમની વાતોમાં અમને ભોળવાવીને મારા 1,88,000 રૂપિયા ગૂગલ પે ટ્રાન્ઝેક્શનથી લઈ લીધા છે અને મારો નંબર પણ બ્લેકલિસ્ટમાં નાખી દીધો છે। કોઈ જાતનો જવાબ આવતો નથી કે નથી અમને વિદેશ મોકલ્યા। આ ઓસ્ટ્રેલિયા નોકરી માટે જવા માટે થઈને આ પૈસા લીધેલા છે। આ વ્યક્તિ તદ્દન જૂઠા છે અને પ્રશાંતભાઈ પ્લસ હેમંતભાઈ શુક્લ અને બીજા એમના 2-3 પાર્ટનરો છે, આ લોકોનો કોઈ ભરોસો નહીં કરતા એવી મારી બધાને નમ્ર વિનંતી છે।